સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરીએ એ દીકરી જે ફસાઈ હતી બોરવેલમાં. આમ તો એવું કહેવામાં આવી રહ્યું હતું કે એ દીકરી દ્વારા આપઘાત કરવામાં આવ્યો, આપઘાતનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એની સગાઈ થઈ હતી, એના ફિયોન્સે સાથે રાત્રે વાત થઈ, ઝઘડો થયો અને ત્યારબાદ એ બોરવેલમાં કૂદી ગઈ હતી પોતાનો જીવ આપવા માટે. એને બચાવવા માટેના ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા. 24 કલાકથી વધારેની મહેનત એસડીઆરએફ, એનડીઆરએફ દ્વારા, ફાયર વિભાગની ટીમ દ્વારા, પોલીસ દ્વારા કરવામાં આવી, પણ આખરે હવે તેનો મૃતદેહ બહાર આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે આ યુવતીનો જીવ બચાવવામાં સફળતા દુર્ભાગ્યવશ નથી મળી શકી. देखिए, ये कल सुबह 5:30 बजे की घटना है। एक युवती जो सुबह एक बोरवेल में गिरी थी जिसका डायमीटर 12 इंच था। तो उसके बाद से कल शाम से हम रेस्क्यू में लगे हुए थे। हमारे साथ में फायर की टीम और डिस्ट्रिक्ट पुलिस की टीम, और ये एक यहाँ पे एक मोटर उठाने वाली सिविलियन क्रेन है, उनकी हेल्प से फिर हमने लगभग 12 घंटे के बाद उसको इस क्रेन से और हुक, जो इम्प्रोवाइज हुक होते थे हमारे वी हुक, उससे बाहर निकाला है। जैसे ही विक्टिम को बाहर निकाला गया, हमने तुरंत उसको हॉस्पिटल के लिए मतलब बेहतर सुविधा के लिए रवाना कर दिया। आगे की कार्रवाई तंत्र के पास ही। ભુજ તાલુકાના કંડેરાઈ ગામની સીમ વિસ્તારમાં યુવતી છે તે બોરવેલમાં પડી હતી અને ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તંત્રને સૌથી મોટી સફળતા મળી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે આખરે યુવતીનો મૃતદેહ છે તે બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. ગઈકાલથી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એનડીઆરએફની ટીમ પણ ગઈકાલથી અહીંયા સ્ટેન્ડ બેન્ડ જોવા મળી હતી અને જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે 500 ફૂટ ઊંડો બોર છે તેની અંદર યુવતી ફસાઈ હતી. ગઈકાલથી આ ઓપરેશન કરીને યુવતીને બહાર કાઢવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. સૌથી મોટા સમાચાર કે આખરે યુવતીનો મૃતદેહ છે તે બોરવેલમાંથી મળી આવ્યો છે. હાલ આ મૃતદેહ છે તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે અને ત્યારબાદ આ મૃતદેહ છે તેને પીએમ માટે જામનગર ખાતે મોકલવામાં આવશે. જોઈ શકાય છે તે પ્રમાણે એનડીઆરએફના જવાનો, સાથોસાથ સ્થાનિક તંત્ર, આર્મી અને બીએસએફના જવાનો પણ અહીંયા ખડે પગે હતા અને યુવતીને બહાર કાઢવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ યુવતી છે તે આખરે જિંદગી સામેની આ જંગ છે તે હારી ગઈ છે. હાલ તેમની લાશને પીએમ માટે મોકલીને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ. આખરે જિંદગી હારી ગઈ અને મોત જીતી ગયું, એ યુવતીનું મૃત્યુ થઈ ગયું છે. પણ ઘણી બધી શંકા આશંકાઓ પણ છે, કારણ કે જે બોરવેલ છે એ બોરવેલ ખૂબ નાનો છે અને એ બોરવેલની અંદર યુવતી ગઈ કેવી રીતે, ત્યાંથી જ સૌથી તો પહેલી શંકા ઉઠે છે. અલ્પેશ જોડાયા છે ફોનલાઈન પર. અલ્પેશ પાસેથી એક એક બાબત વિગતે જાણીએ. અલ્પેશ, ઘણી બધી શંકા કુશંકાઓ છે અને પોલીસની તપાસ પણ એ શંકાઓની દિશામાં હવે શરૂ થાય એવી શક્યતા દેખાઈ રહી છે. ચોક્કસથી નુપુર, હાલ આ યુવતી છે તેનો મૃતદેહ બહાર કાઢીને પીએમ માટે મોકલવામાં આવ્યો છે. વધુ પીએમ માટે તેમને જામનગર ખાતે મોકલવામાં આવશે. સમગ્ર મામલે હાલ પોલીસ છે તે પરિવારજનોના નિવેદન નોંધીને આ મામલે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે કે યુવતીએ જાતે જ આ બોરની અંદર પડીને આપઘાત કરી લીધો છે, પરંતુ આપઘાત છે કે પછી હત્યા તે અંગે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલે હાલ પરિવારજનોના નિવેદન લઈને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. નુપુર. અને આગળ વાત કરવી છે રાજ્યમાં પડેલા જીએસટીના દરોડાની. જી હા, રાજ્યવ્યાપી જીએસટી દરોડા પડ્યા છે. ટ્યુશન ક્લાસ સંચાલકો હવે જીએસટી વિભાગના ટાર્ગેટ ઉપર છે કે જેમના દ્વારા કાં તો જીએસટીને આંખ મીચામણા કરવામાં આવે છે, સંતાકુકડી રમવામાં આવે છે. ટ્યુશન ક્લાસીસ સંચાલકોને ત્યાં આ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રતિક પાસેથી વિગતે જાણીએ. પ્રતિક. સ્ટેટ જીએસટી દ્વારા 10 દિવસ પહેલા ટ્યુશન ક્લાસિકના સંચાલકો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને આ રાજ્યવ્યાપી દરોડા હતા, જેમાં અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, રાજકોટ, જુનાગઢ, મહેસાણા સહિત કુલ 36 સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને 11 જેટલા કોચિંગ ક્લાસ છે તેમના ઉપર આ દરોડાની કામગીરી કરવામાં આવી. 10 દિવસના અંતે સ્ટેટ જીએસટી ટીમને સફળતા હાથ લાગી છે. કુલ 7.49 કરોડ રૂપિયાની કરચોરી ઝડપાઈ છે અને આ કરચોરી જે ઝડપાઈ છે તેમાંથી કેટલીક રકમ છે તે હાલ જપ્ત કરવામાં આવી છે. જે દંડની રકમ છે તે વસૂલ કરવામાં આવી છે. આ સાથે જ હજુ પણ આ તપાસ દરમિયાન કરચોરીનો આંક વધે તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે ડિજિટલ રેકોર્ડ છે તે કબજે કરવામાં આવે છે. તેનું હાલ નિષ્ણાતો દ્વારા વેરિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જ તપાસમાં એવું સામે આવ્યું છે કે આજે કોચિંગ ક્લાસના સંચાલકો હતા તેમના દ્વારા વેરાના દરનું ખોટું અવલોકન કરવામાં આવતું હતું. આ સાથે જ જે રકમ છે તે રોકડમાં સ્વીકારવામાં આવતી હતી, જેથી તેનો સીધો રકમ છે તે જીએસટી ન ભરવાનું થાય અને આમ 10 દિવસની તપાસના અંતે મોટી કરચોરી સામે આવી છે અને હજુ પણ આંક વધે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.
અને આગળ વાત કરવી છે અમરેલી લેટર કાંડ. અમરેલીનો એ લેટર કાંડ કે જેમાં કૌશિક વેકરિયાને બદનામ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. એ લેટર કાંડ તો હવે એક બાજુ રહી ગયો છે અને હવે એ પાટીદાર દીકરી પાયલ ગોટીના એના સ્વમાનની એની અસ્મિતાની વાતો થઈ રહી છે. એના ઉપર થયેલા અત્યાચાર માટેની લડતની વાત થઈ રહી છે. ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે પોતાની જાતને પટ્ટા માર્યા હતા કે હું એને ન્યાય નથી અપાવી શક્યો અને આજે પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે આવ્યા છે અને નારણ કાછડિયાનું કહેવું છે કે આનાથી શરમજનક બીજું કંઈ હોઈ જ ન શકે. સાથે જ ગોપાલ ઇટાલિયા પર પણ તેમણે પ્રતિક્રિયા આપી. પાયલ નામની દીકરી, એમના ઉપર જે આક્ષેપો થયા ને એમની જે ધરપકડ થઈ, રાત્રે 12 વાગે પોલીસે એમની ધરપકડ કરી, એમના ઘેર જઈ અને પોલીસ એમને રાત્રે 12 વાગે પકડીને લઈ આવ્યા. ત્યારે આ દીકરી કયા ગુનામાં રાત્રે 12 વાગે એને પકડવી પડે? આ દીકરી ભાગેડુ હતી, આ દીકરી ક્રિમિનલ હતી, આ દીકરી બુટલેગર હતી, આ દીકરી 8,000 રૂપિયામાં ખાલી પગારમાં નોકરી કરતી હતી એમના ઘરનું પરિવારનું ગુજરાન ચલાવવા માટે. આ પોલીસ કયું સાબિત કરવા માંગતી હતી અને કોને રાજી રાખવા રાખતી હતી? પોલીસ કોને રાજી રાખવા માટે આ કરતી હતી? દીકરી કહે છે કે મને સુવડાવીને પટ્ટા મારવામાં આવ્યા છે. ત્યારે હદ થઈ જાય છે કે આવી નિર્દોષ દીકરીને કે જ્યારે ક્યારેય કોઈનો ઊંચો અવાજ પણ ન સાંભળ્યો હોય ત્યારે પોલીસ વિભાગની અંદર એમને પટ્ટા મારવામાં આવે ત્યારે માનસિક રીતે એની કેવી સ્થિતિ છે એની કલ્પના પણ આપણે ના કરી શકીએ. દીકરીનો વરઘોડો નીકળે ને ત્યારે કોઈ પણ સમાજની દીકરી હોય, સમગ્ર ગુજરાત હોય કે દેશની દીકરી હોય, એનો વરઘોડો ન નીકળે. નારણ કાછડિયાએ આક્ષેપ કર્યા અને એની સાથે સાથે કોના ઈશારે થઈ રહ્યું છે, પોલીસ કોના ઈશારે કામ કરી રહી છે એ સવાલો પણ ઉઠાવ્યા. સ્વાભાવિક રીતે જ ભારતીય જનતા પાર્ટીમાં જ ક્યાંક તડા તો નથી પડી રહ્યા અને જે તડા આપણે લોકસભાની ચૂંટણી વખતે જોયા હતા એ હવે ખીણ બનતા તો નથી દેખાઈ રહ્યા. ઘણા બધા સવાલો છે પણ આ બધા વચ્ચે આ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીત હતી પણ એની પહેલા એક વિડીયો નારણ કાછડિયાએ પોતે પણ જાહેર કરેલો છે અને એમાં ગોપાલ ઇટાલિયાની પણ વાત કરી છે અને એમાં તેઓ કહે છે કે તો વિપક્ષમાં છે એટલે ખેર એમની શું વાત કરી પણ એમણે જે પટ્ટા માર્યા એના વિશે વાત કરી હતી. ગોપાલ ઇટાલિયાએ સામે પ્રતિક્રિયા આપી છે કે મને સ્થળ અને સમય નારણભાઈ આપે ત્યાં પટ્ટા મારીને બતાવે. અમરેલીના ભાજપના નેતા કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા છે તે રાજનીતિ કરી રહ્યા છે દીકરી પર. ગોપાલભાઈ શું કહેશો તમે? એક નિર્દોષ દીકરીને ગુંડાઓ જેમ કિડનેપ કરી જાય એમ અડધી રાત્રે 12 વાગે પોલીસ કિડનેપરની જેમ કિડનેપ કરીને લઈ જાય, એને પટ્ટા મારે, એનું ભર બજારે, સરઘસ કાઢે. આવી રાજનીતિની શરૂઆત કોણે કરી? પોતે શક્તિશાળી છે, મારી સામે બોલશો તો ખરાબ હાલત થઈ જાય છે એવી શક્તિ પ્રદર્શન કરવાની રાજનીતિની શરૂઆત ભાજપના લોકોએ કરી. ભાજપના લોકોએ એક દીકરી સાથે અન્યાયની રાજનીતિ કરી છે, માટે અમે હવે ન્યાયની રાજનીતિ કરી રહ્યા છીએ અને દીકરીને ન્યાય અપાવવા માટે જે કાંઈ અમે કરીએ છીએ એ રાજનીતિ હોય તો થઈ જાય રાજનીતિ. તો નારણભાઈ પોતે આવીને મને 10 પટ્ટા મારી લે, એને એવું લાગતું હોય કે આ નાટક છે, આ સ્ટન્ટ છે, તો એમને સંતોષ થઈ જાય. પોતે જાતે આવીને 10-15 પટ્ટા જે કાંઈ એમને યોગ્ય લાગે મને મારી લે અને પછી એમને ખાતરી થાય કે આ બરાબર છે, પછી ન્યાય અપાવજો દીકરીને. પટ્ટા મહત્વના, મને મારેલા પટ્ટા મહત્વ નથી. મહત્વ એ છે કે દીકરીને ન્યાય મળવો જોઈએ. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. તો એ દીકરી પાયલ જેના પર અત્યાચાર થયાની વાત થઈ રહી છે, પાયલ પોતે આરોપ લગાવી રહી છે કે પોલીસે તેને માર્યો છે, પગમાં દંડા માર્યા છે, પટ્ટા માર્યા છે અને ત્યારબાદ વિપક્ષના નેતા હોય કે ભારતીય જનતા પાર્ટીના અમરેલીના સિનિયર નેતાઓ હોય એ ગરજી રહ્યા છે, વરસી રહ્યા છે, આક્ષેપો લગાડી રહ્યા છે અને એની સાથે સાથે અહીંયા મજાની વાત એ છે દિલીપ સંઘાણી જેલમાં મળવા જાય છે, ત્યારબાદ દીકરીના જામીન થાય છે, નારણ કાછડિયા પ્રતિક્રિયા આપે છે, આ બાજુ કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી પણ પ્રતિક્રિયા આપે છે, આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયા આપે છે, પણ ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાઓ કંઈ જ બોલવા તૈયાર નથી અમરેલીના. ખેર યુવા નેતાઓની પ્રતીક્ષા છે કે શું જવાબ આપે છે, શું કહે છે, પોતાનું કાઉન્ટર વર્ઝન શું આપે છે, પણ એ પહેલા પરેશ ધાનાણીએ આકરા પ્રહાર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠનનું સમરાંગણ ચાલી રહ્યું છે. હોદ્દા મેળવવા માટે સત્તા લાલચુ લોકો કમલમની કાર્યાલયે હોદ્દા મેળવવાની લડાઈ લડી રહ્યા છે. લડો, તમે અંદરો અંદર લડો. વિપક્ષ તરીકે અમને કે પ્રજાને કાંઈ વાંધો નથી, પણ તમારી સત્તાની સાઠમારીમાં નિર્દોષ લોકોને તમે
ખોટા કેસ કરો, અડધી રાત્રે ઉઠાવીને એને જેલમાં ધકેલો, એને જાહેરમાં વરઘોડા કાઢીને આબરૂ લ્યો, એને પોલીસની કસ્ટડીમાં પૂરી અને ઢોરમાર મારો. એનાથી વિપક્ષ તરીકે અમને અને સમગ્ર ગુજરાતને અમરેલીમાં આ ડમી લેટર કાંડ છે અને એના જ ભાગરૂપે, એના જ પડઘા રૂપે આ પાટીદાર દીકરીવાળો એક આખો મુદ્દો ઉઠી રહ્યો છે, એની અસ્મિતાનો મુદ્દો ઉઠી રહ્યો છે. અને આવું જ કંઈક આ બાજુ ઉનામાં પણ જોવા મળી રહ્યું છે કે જ્યાં પણ ડમી લેટર કાંડની વાત સામે આવી રહી છે અને આ ડમી લેટર કાંડે અહીંયા પણ ચકચાર મચાવી છે. કેશોદમાં આ ડમી લેટર કાંડની વાત સામે આવી છે અને ખુદ કેશોદ શહેર ભાજપ પ્રમુખ દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. પીજીવીસીએલના અધિકારીની બદલી માટે પણ રજૂઆત કરવામાં આવી છે. ઈબીના એક અધિકારીની બદલી કરવા માટે જે લેટરનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, જે કેશોદ શહેર સંગઠનના લેટરનો દુરુપયોગ થયો છે, તેમાં અમારી સહી ખોટી છે. મહામંત્રી તરીકેની બીજા ગૌરાંગભાઈ મહામંત્રી છે તેની સહી ખોટી છે. અને ત્યારબાદ અમારે જે તે કાર્યાલયમાં કે જે તે વિભાગમાં પાછો લેટર લખીને દેવો પડ્યો કે ભાઈ આ લેટર છે એ અમારો નથી અને અમારા દ્વારા કોઈ જાતની બદલી કરવા માટેની ભલામણ કરવામાં આવી નથી. જે પ્રવીણભાઈ ભાલારાય છે આ વાતને ગંભીર લીધી નહીં અને આજે મારે મીડિયા મારફત અને પોલીસ ફરિયાદ કરવી પડશે તે વાત આજનો ખુલાસો કરવો પડે છે. જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખની વરણી થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીનું માળખું બદલાઈ રહ્યું છે અને એને જ લઈને જબરજસ્ત ખેંચતાણ પણ જોવા મળી રહી છે. વડોદરામાં થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે શું થયું હતું અને હવે એપી સેન્ટર જે કહેવાય સૌરાષ્ટ્રમાં રાજનીતિનું રાજકોટ, ત્યાં પણ કંઈક આવી જ ખેંચતાણ જોવા મળી રહી છે અને મામલો છેક હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માટે મોટી ઘોંચ પડી છે અને એ ઘોંચ હવે હાઈકમાન્ડ ઉકેલે તો જ ઉકેલાય એવું છે. મુકેશ દોશી રિપીટ ન થાય તેવા એક જૂથના પ્રયાસો થઈ રહ્યા છે તો એક સમયના વિરોધી જૂથે હાથ મિલાવ્યાની પણ ચર્ચાઓ છે. મયુર પાસેથી વિગતે જાણીએ કે મયુર, આખરે ભારતીય જનતા પાર્ટીમાં આ ઘોંચ પડી છે શેની? ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટમાં આ ઉઠાપટક શહેર પ્રમુખ બનવા માટે છે. કયા બે જૂથની વાત છે? કોનો અહીંયા પલડું ભારે દેખાઈ રહ્યું છે? નુપુર, જો રાજકોટની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ છે અને સૌ કોઈની નજર રાજકોટના શહેર ભાજપના પ્રમુખ પદને લઈને હોય છે. અહીંયા 3 જૂથો સક્રિય થયા છે. પહેલેથી જ 2 જૂથો હતા, જેમાં રૂપાણી અને રૂપાપરા જૂથ તો સામસામે હતા જ, પરંતુ ભરત બોગરાનું જૂથ પણ છેલ્લા લગભગ 3-4 વર્ષથી ઉભર્યું છે. છેલ્લા 2 વર્ષની અંદર રાજકોટ શહેરની અંદર થયેલી તમામ ગતિવિધિઓને લઈને ઠેઠ મોવડી મંડળ સુધી, એટલું જ નહીં પરંતુ અહીંયા નિરીક્ષકો આવ્યા હતા તો તેમને પણ સર્કિટ હાઉસની અંદર જઈને એક જૂથના લોકો, જેમાં પૂર્વ ધારાસભ્યથી લઈને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ સહિતના તમામ લોકોએ પોતાની વ્યથા ઠાલવી હતી. અગ્નિકાંડથી લઈને ભ્રષ્ટાચાર સુધીના તમામ બાબતોના પાસાઓ છે એમના સુધી ઠાલવ્યા હતા. એટલું જ નહીં પરંતુ પ્રદેશની અંદર શહેર ભાજપનું કઈ રીતે માળખું કામ કરે છે, કોને શું મળી રહ્યું છે, કોને શું નથી મળી રહ્યું, કેવો અત્યાચાર થઈ રહ્યો છે, કાર્યકર્તાને કઈ રીતે દબાવવામાં આવી રહ્યા છે, આ બધી જ વાતોની વ્યથા છે એક જૂથે ઠલવી હતી. આ સામાકાંઠાનું મજબૂત જૂથ હતું. એટલું જ નહીં પરંતુ હવે મોવડી મંડળ સુધી, એટલે કે પ્રદેશથી લઈને દિલ્હી સુધી પોતાની વાત રાજકોટ શહેર ભાજપના પ્રમુખ પદને લઈને પહોંચાડવામાં આવી રહી છે. રૂપાપરા જૂથ પોતાની રીતે દાવો મજબૂત કરી રહ્યું છે, ભલે પિક્ચરમાં આવે, પરંતુ મુકેશ દોશી છે ફરીથી રિપીટ થાયના પ્રયત્નો કરી રહ્યા છે. તો બીજી તરફ રૂપાણી જૂથ છે એ પણ સક્રિય બની ગયું છે. એટલે હવે જોવાનું છે કે શું થાય છે. રૂપાણી જૂથ પણ સક્રિય બની ગયું છે અને એની સાથે સાથે રૂપાપરા જૂથ પણ છે. એટલે સામો કાંઠો અને આ બાજુનો કાંઠો, બંનેની વચ્ચે જબરજસ્ત ખેંચતાણ જોવા મળી રહી છે. શહેર ભાજપ પ્રમુખ બનવા માટેની આ ખેંચતાણ છે તો પછી વિચાર કરો કે જિલ્લા સ્તરે આમાં કેટલી ઘોંચ પડી હશે, જિલ્લા સ્તરે પણ કેટલી ખેંચતાણ થઈ હશે. જોકે આપણે જોયું છે કે લોબિંગ પણ કરવામાં આવે છે. હજી પ્રદેશ પ્રમુખની વરણી આના પછી થવાની છે, કમૂરતા પછી, એટલે કે ઉત્તરાયણ પછી થવાની છે. પ્રદેશ પ્રમુખ માટે ક્યાં ક્યાં શું લોબિંગ થાય છે, કારણ કે CR પાટીલ મંત્રી બની ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં એક નિયમ છે કે એક વ્યક્તિ એક પદ, અને એટલા માટે જ પ્રદેશ પ્રમુખ બદલવાની છેલ્લા ઘણા સમયથી પણ વાતચીત થઈ રહી છે. પણ એ પહેલા નીચેનું માળખું બદલાઈ રહ્યું છે અને આ નીચેનું જ્યારે માળખું બદલાઈ રહ્યું છે ત્યારે વડોદરાથી લઈ અને રાજકોટ સુધી જબરજસ્ત ખેંચતાણ જોવા મળી રહી છે. આગળ વાત કરવી છે દેવાયત ખવડની. દેવાયત ખવડ એક જાહેર મંચ ઉપરથી, ડાયરાના મંચ ઉપરથી પોતાના પર જે શાબ્દિક ટિપ્પણી થઈ હતી એના ઉપર ગરજી અને વરસીને બોલ્યા છે. માતાજીના મંદિરને
અને આગળ વાત કરવી છે બનાસકાંઠાના વિભાજનની, કારણ કે બનાસકાંઠામાંથી વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે અને આ બંને જિલ્લામાં ખેંચતાણ ચાલી રહી છે. એક બાજુ કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની વાત થઈ રહી છે તો બીજી બાજુ ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની વાત થઈ રહી છે. દિયોદરને અલગ જિલ્લો બનાવવાની વાત થઈ રહી છે અને આ બધા વચ્ચે પૂર્વ મંત્રી હરજીવનભાઈ દ્વારા પણ એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે અને ગાંધીનગરમાં છેકાના પડઘા પડ્યા છે. ગાંધીનગરમાં રજૂઆત કરવા માટે તેમણે વાત કરી છે. તાલુકાના વિભાજનથી અમે જિલ્લો બન્યો, થરાદ જિલ્લો બન્યો. એમાં અમુક લોકો શું છે કે ભાઈ થરાદ પાલનપુરમાં રહેવું જોઈએ, ધાનેરાની જનતા ઈચ્છે કે પાલનપુરમાં રહે. અમુક લોકો થરાદમાં રાખવા પણ સંમત છે. બાકી હવે જનતાની અમે તો રજૂઆત છે, જનતાની અમારા પર રજૂઆત એ અહીંયા એમને રજૂઆત કરવા માટે બધા આવ્યા છે. લાગણી અમારે તો જિલ્લાનું વિભાજન થયું એટલે ગમે તે પાલનપુરમાં રહીએ તો ચાલે, થરાદમાં જઈએ તો વી હેવ નો ઓબ્જેક્શન. જનતાનો પીછી નિર્ણય કરવો જોઈએ, પણ લોકોની લાગણી છે, લાગણી પહોંચાડવા માટે એમની જે રજૂઆત છે અમારી પાસે આવી છે એ રજૂઆત મંત્રીશ્રીને પહોંચાડીશું. અમારી કાંકરેજ તાલુકાની સર્વ જનતાની લાગણીને માગણી વાત એટલી જ છે કે કાંકરેજ તાલુકાને થરાદ જવું ખૂબ અટપટું ને અઘરું પડે, એટલે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે એવી સૌ પ્રજાજનોની લાગણી છે. અને એના અનુસંધાને સરકારી તંત્ર દ્વારા અમને સૂચના મળી કે 4 વાગે પ્રભારી મંત્રીશ્રીએ તમને બોલાવ્યા છે, એટલે હું મિટિંગમાં જઈ રહ્યો છું. બેઠક બે બાજુ રજૂઆત થઈ છે, નેગેટિવ પોઝિટિવ. અમુક લોકોએ રજૂઆત કરી છે કે અમારે બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે. અમુક લોકો રજૂઆત કરી છે કે અમે થરાદ જે જિલ્લામાં ધાનેરા તાલુકો મૂક્યો એ બરાબર છે. વિકાસની દ્રષ્ટિએ ભવિષ્ય અમને થરાદમાં અમે ધાનેરા તાલુકો હોય તો અમને સિંચાઈનું પાણી પણ મળવાની શક્યતા છે, કારણ કે નર્મદાની નહેર છે એ થરાદમાંથી પસાર થાય છે. અને શંકરભાઈ પણ ભૂતકાળમાં કહેલું કે દરેક ગામના મારે જો બનાસકાંઠા જિલ્લામાં જે ધાનેરા તાલુકો છે એમાં તળાવ છે, એ તળાવ મારે બધા ભરવાની યોજના છે. એટલે લગભગ 90% લોકોએ રજૂઆત કરી છે કે મારે ધાનેરામાં રહેવું છે. 10% લોકો એવું કીધું છે કે મારે દૂર પડે છે અને એમે બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે. બાકી લગભગ દરેક ગામના પંચાયતના ઠરાવો પણ મંત્રીશ્રીને આપ્યા છે, આપણે બળવંતસિંહજીને. દરેક ગામના સરપંચોએ પણ ઠરાવ આપ્યા છે કે અમે એને ધાનેરા તાલુકો જે થરાદમાં સમાયો છે એ બરાબર છે. સરકાર સાહેબ એક વખત ભૂતકાળમાં જે જિલ્લાઓ બન્યા છે, જે તાલુકાઓ બન્યા છે એમાં કોઈ ફેરફારની આવશ્યકતા છે નહીં. આ પણ લગભગ 99% આવશ્યકતા નથી. કદાચ કોંકરેજ છે એ તાલુકો દૂર પડે છે એટલા માટે કોંકરેજને કદાચ બકાત રાખે, બાકી હાલ જે સમાવેશ થયો છે ઓલરેડી છે. બિલકુલ બધા આગેવાનો માવજીભાઈ સાથે, નથાભાઈ માજી ધારાસભ્યશ્રી સાથે અને બીજા આગેવાનો સાથે જે થરાદ જિલ્લો બન્યો છે એને માટે અભિનંદન આપ્યા મુખ્યમંત્રીશ્રીને. થરાદ જિલ્લો બન્યો છે વહીવટી સુગમતા માટે બનાવ્યો છે અને એની અંદર ધાનેરા તાલુકાને જોડવા માટેની જે વાત છે તે બિલકુલ વાસ્તવિક નથી, કારણ કે ધાનેરા તાલુકો નવાબ વખતથી એના તમામ તાણાવાણા પાલનપુર સાથે જોડાયેલા છે, બનાસકાંઠા સાથે છે. અને એ ધાનેરા તાલુકાને ડિસ્ટર્બ ન કરે એ રિક્વેસ્ટ કરવા માટે આવ્યા હતા. માન્ય મંત્રી, પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહજીને મળ્યા છીએ અને માન્ય મુખ્યમંત્રીને પણ અમે મળીને વાત કરી છે અને અમને પૂરો સંતોષ થયો છે. એમના તરફથી જે અમને કહેવામાં આવ્યું છે કે લોક લાગણીને અવગણીને અમે કંઈ જ નહીં કરીએ, એ રીતે અમારે વાત થઈ છે. હવે ભાઈ શ્રી માવજીભાઈ કહેશે છે. બોલો 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 બોલો. આજે મારા મત વિસ્તાર ધાનેરામાંથી જે જિલ્લાનું વિભાજન બનાસકાંઠાનું થયું છે એ બાબતે અમે મારી સાથે માજી એમએલએ મફતભાઈ પુરોહિત, માજી એમએલએ નથાભાઈ, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ અને સૌ ધાનેરાના નગરજનોને આગેવાનો બધા લઈ અને અમારા પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહજી પાસે આજે રજૂઆત માટે આવ્યા હતા.
અને એનું વિગતવાર પ્લાનિંગ સાથે બળવંતસિંહજી માન્ય મંત્રીશ્રીને કે ધાનેરાને બનાસકાંઠાની અંદર રાખો અને એ માટે કેટલું અંતર અને શું શું અમને અગવડતા પડે છે થરાદમાં લઈ જવાથી, એ વિગતવાર માહિતી આખી માન્ય મંત્રીશ્રીને આપી છે. અને મુખ્યમંત્રીશ્રીને પણ એ બાબતે અમે રજૂઆત કરી છે કે દેશ આઝાદ થયા પછીથી બનાસકાંઠા સાથે જોડાયેલો ધાનેરા તાલુકો છે અને એના સામાજિક તાણાવાળા, શિક્ષણની સંસ્થાઓ અને સામાજિક રીતે પણ બધી જ રીતે અનુકૂળ આવે એ પ્રકારનું પાલનપુર સાથે જ્યારે બનાસકાંઠા સાથે જોડાયેલો હોય ત્યારે અમને વાવ થરાદ તાલુકામાં જોડાવાથી પબ્લિકને ખૂબ હેરાનગતિ થાય, પબ્લિકને તકલીફ પડે એ બાબતેથી તમામ માહિતીથી વાકેફ કર્યા છે. અને મુખ્યમંત્રીશ્રીએ અને માન્ય મંત્રીશ્રીએ પણ ખાતરી પણ અમને આપી છે કે લોકોની જે માગણી છે એ લોકોની માગણીને અવગણીને કંઈ પણ નિર્ણય નહીં થાય એથી સંતોષકારક અમને માન્ય મુખ્યમંત્રીશ્રીએ જવાબ પણ આપ્યો. એટલે માવજીભાઈ આ પૂછ્યું જ નહોતું એનો મતલબ એવો થયો, કારણ કે કોકરેજવાળા પણ એવું કહે છે કે અમને ખબર નથી, તમે કહો છો કે આ નિર્ણય અમારા માટે યોગ્ય નથી, તો સરકારે જાતે મનસ્વી રીતે નિર્ણય કર્યો છે? સરકાર આ બધા જિલ્લાઓનું વિભાજનનું કામ કરતી હોય છે. એ સરકારે એમની રીતે જે એનું અવલોકન કરવું છે અવલોકન કરીને કર્યું છે. પરંતુ અમારા વિસ્તારની જે લોકોની માગણી છે, જ્યારે જાહેર થયો ત્યારે આપણને ખબર પડી કે ધાનેરા તાલુકાને નવા વાવ થરાદ જિલ્લાની અંદર સમાવેશ કર્યો છે, ત્યારે સમગ્ર વિસ્તારના લોકોની માગણી હતી ને એમના સતત વારંવાર ફોન સંપર્ક આ બધું કરી અને બધા આગેવાનોએ સાથે મળીને નિર્ણય કર્યો છે કે ધાનેરાને અનુકૂળતા બનાસકાંઠા જિલ્લો રહે છે. એટલા માટે કરી અને આજે આ માગણી માટે અમે સૌ આગેવાનો સાથે આવ્યા છીએ. થેન્ક યુ. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અમે એમની સાથે કોઈ અમને તકલીફ નથી. વિભાજનની જરૂર હતી અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું. પણ અમારે ધાંધ્રા તાલુકાનો પ્રશ્ન છે કે ધાંધ્રા તાલુકાને જે થરાદ સાથે મૂકવામાં આવ્યું છે એમાં અમારી પ્રજા 80થી 90% પ્રજા કોઈ સંમત નથી. તો અમારી વાતને ધ્યાનમાં લઈને અગાઉ બંને ધારાસભ્યશ્રીઓએ આપને બહુ વાકેફ કર્યા છે, એમાં હું પણ મારો સૂર પૂરવું છું. અને તાત્કાલિક ધોરણે અમને જે કંઈ ધાંધ્રા તાલુકાનો છે બનાસકાંઠા જિલ્લા સાથે શૈક્ષણિક સંસ્થાઓ કરો અને કે બીજા વેપાર ધંધાની રીતે કરો, વાહન વ્યવહારની રીતે કરો, બધી રીતે પાલપુર સાથે સંકળાયેલું છે. અહીંથી અમદાવાદ જવું હોય તો પણ આ જ રસ્તો છે, વેપાર અર્થે પણ આ જ રસ્તો છે. તો તાત્કાલિક ધોરણે અમને એ વિસ્તારમાં જો જવું પડે, થરાદમાં જવાનું થાય તો ફક્ત સરકારી કામ પૂરતું જ જવાનું થાય અને વળતા અમને બસ કે સાધન મળશે કે કેમ એ પણ શંકા છે. તો સરકારને મારી વિનંતી છે કે ધાંધ્રા તાલુકાની પ્રજાની માગણીને ધ્યાનમાં લઈ અને અમને ફરીથી બનાસકાંઠામાં રાખે એવી અમારી સરકાર સાથે વિનંતી છે. અને આગળ વાત કરવી છે એક દંપતીની, એવા બંટી બબલી કે જેમણે કેટલાય લોકોને ચૂનો લગાડ્યો છે અને હવે આખરે એમની આ લીલા અહીંયા સમાપ્ત થઈ છે. કારણ કે CID ક્રાઇમ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. આ છેતરપિંડી કરનાર બંટી બબલી કે જે લોકોને ચૂનો ચોપડતા હતા, આખરે CID ક્રાઇમના હાથે તેઓ ઝડપાઈ ચૂક્યા છે. આ બંટી બબલીના કારસ્તાન લોકોને છેતરવાના હતા. ઋષિકેશ પુરોહિત અને સુજાતા પુરોહિત બંને પતિ પત્ની છે અને 1,60,00,000 રૂપિયાની છેતરપિંડી તેમણે કરી છે. કેનેડાના PR વિઝાના નામે આખરે તેમને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. એક ભીષણ આગ લાગી છે. પોરબંદર સોમનાથ હાઈવે બંધ કરવો પડે એટલી ભીષણ આગ લાગી છે. સૌથી પહેલા તો એ આગના દ્રશ્યો તમને બતાવવા છે. હાઈવે ઉપર ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. પહેલી નજરે એવું લાગે કે કદાચ ધુમ્મસની ચાદર હશે, પણ ના, આ ઝુરીન જંગલમાં લાગેલી આગ છે. ભીષણ આગ અને ફાયર બ્રિગેડ એના પર કાબુ મેળવવાના પ્રયત્નો કરી રહી છે. કેવી રીતે આ જંગલમાં આગ લાગી, દાવાનળ છે કે પછી કોઈના દ્વારા લગાડવામાં આવી છે આ આગ અને શું પરિસ્થિતિ છે અત્યારે, ઋષિ પાસેથી જાણીએ. ઋષિ, ઉપર આજે બપોરના સમયે પોરબંદર સોમનાથ હાઈવે પર આગ લાગવાની ઘટના છે તે ઘટી હતી. તેને લઈને જે પોરબંદર ફાયર બ્રિગેડ છે તે દોડી ગઈ હતી. સાથોસાથ પોરબંદર પોલીસ અને વાત કરીએ તો જે વન વિભાગ છે તે પણ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના છે કયા કારણથી આગ લાગી છે તેને લઈને પણ પોલીસ અને વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે. હાલ તો જે ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને સંપૂર્ણ રીતે આગ છે તે કાબુમાં પણ આવી ગઈ છે.
અને હવે વાત કરવી છે જૂનાગઢ વિવાદ, ભૂતનાથ વિવાદ, અંબાજી મંદિર વિવાદ, કેટલા વિવાદ સાધુ સંતોમાં, અને આમાં મહેશગીરી પર આરોપ લગાવવામાં આવ્યા છે. હરિગીરી હવે સામે આવ્યા છે અને શિવગીરી સામે આવ્યા છે, અને મહેશગીરી પર શિવગીરી દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. શિવગીરી બાપુનો ચેલો ગણાવે છે તેવું મહેશગીરી ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે. બાપુ હોસ્પિટલમાં હતા ત્યારે જ ગાદી કબજે કરી લીધી હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે. 2023માં 24 તારીખ ચોથો મહિનો મારી ચાદર વિધિ કરવામાં આવેલી છે. એ બધાએ વિદાય લીધી. ત્યારબાદ મોડી રાતે મહેશગીરીના જે સમર્થકો કહેવાય એવા લોકો 50 થી 60 લોકોએ આવી અને મંદિર ઉપર કબજો, કાયદેસરનો ગેરકાયદેસરનો કે જે કયો એ કબજો જમાવી લીધેલો છે. ત્યાં શિવગીરી છે કે જેની છેલ્લી ચાદર વિધિ ભૂતનાથ મંદિરના વસંતગીરી બાપુએ છેલ્લી ચાદર વિધિ શિવગીરીજીની કરી હતી. શિવગીરીજી મને મળ્યા 1 મહિના પહેલા. એની પહેલા અત્યારે જેમ આવ્યા હતા એ મોઢે લુગડું બાંધીને છેલ્લા 1.5 વર્ષથી ફરે છે. એણે મને જ્યારે આવ્યા એની ચાદર વિધિના મને એણે શૂટિંગ બતાવ્યું. લીગલી લડાઈ બેને જબરજસ્ત કરી. આજે જ એટલે આ શિવગીરી અને હરિગીરી વચ્ચેનો આ વિવાદ છે, મહેશગીરી વચ્ચેનો વિવાદ, અને હવે એ ક્યાં જઈને અટકે છે જોવાનું એ છે કે સંતોનો આ અખાડો શું પરિણામ બતાવે છે. આગળ વાત કરવી છે દિલ્હીની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે અને અહીંયા રસપ્રદ જંગ જામવાનો છે, કારણ કે અહીંયા કોઈ ઇન્ડિયા ગઠબંધન અહીંયા નથી લડવાનું. કોંગ્રેસ પોતાની રીતે, આમ આદમી પાર્ટીની સરકાર છે એ પોતાની રીતે, ભારતીય જનતા પાર્ટી ફરી પાછો પગદંડો જમાવવાના પ્રયત્નો કરે છે, ભાજપ પોતાની રીતે. ખૂબ રસપ્રદ ચિત્ર જોવા મળવાનું છે. તારીખો શું જાહેર થઈ છે અને એની સાથે સાથે કેવો માહોલ દિલ્હીમાં ચૂંટણીનો ગરમાયેલો છે આ કડકડતી ઠંડી વચ્ચે, જાણીએ અજય પાસેથી. देखिए, निश्चित तौर पे दिल्ली विधानसभा चुनाव की तारीखों का ऐलान हो गया है. एक फेज में चुनाव होंगे. 5 फरवरी को वोटिंग होगी और 8 फरवरी को जो काउंटिंग होगी. बहुत कम समय दिया गया है इलेक्शन कमीशन की तरफ से, लेकिन सारी पार्टियां पहले से ही तैयार होंगी. आपको याद होगा कि विधानसभा के चुनाव की तारीखों के ऐलान से पहले जिस तरह की बयानबाजी थी उसको लेकर के कहीं ना कहीं आज जो इलेक्शन कमीशन ऑफ इंडिया है उसकी तरफ से भी टिप्पणियां की गई. खास करके रमेश बिधूड़ी की तरफ से जो प्रियंका गांधी को लेकर स्टेटमेंट दिया गया था और आतिशी मरलीना जो कि दिल्ली के सीएम है उनके खिलाफ जो स्टेटमेंट दिया गया था. इलेक्शन कमीशन ने आज साफ कह दिया कि अगर महिलाओं के खिलाफ या बच्चों के खिलाफ किसी भी तरह की अभद्र टिप्पणी की गई तो जो इलेक्शन कमीशन ऑफ इंडिया है एक स्ट्रिक्ट एक्शन लेगा. लेकिन महत्वपूर्ण बात यह है कि दिल्ली में इस बार जो विधानसभा चुनाव चल रहा है 3 पार्टियां यहाँ पर मुख्य रूप से आम आदमी पार्टी, कांग्रेस पार्टी और भारतीय जनता पार्टी, तीनों राष्ट्रीय पार्टी हैं और तीनों की प्रतिष्ठा कहीं ना कहीं दांव पे लगी हुई है. भारतीय जनता पार्टी 26 सालों से सत्ता में नहीं है और भारतीय जनता पार्टी की कोशिश है कि लोकसभा में तो वो जीतती है लेकिन विधानसभा में हारने का टैग न लग जाए, इसलिए किसी भी सूरत में इस बार सत्ता को हासिल करना है. जबकि आम आदमी पार्टी एक इतिहास रचने जाएगी और लगातार कह सकते हैं कि चौथा टर्म होगा एक तरह से, जिसमें वो सरकार अगर बनाती है तो फिर एक रिकॉर्ड कायम होगा. लेकिन कांग्रेस पार्टी भी लंबे समय से सत्ता में गायब है. जो ही आम आदमी पार्टी यहाँ पे आई और उसके बाद से ही कहीं ना कहीं कांग्रेस पार्टी 0 पे चली गई है. तो कांग्रेस की भी कोशिश है कि जबरदस्त उपस्थिति दर्ज कराई जाए. लेकिन निश्चित तौर पे वोटरों को लुभाने के लिए सभी पार्टियों की तरफ से तमाम सारे वादे किए जा रहे हैं और वोटर भी दम साध करके देख रहे हैं कि कौन पार्टी उनके लिए क्या कुछ करती है. तो फिलहाल आज चुनाव की तारीखों का ऐलान हुआ है. कम वक्त दिया गया है सभी पार्टियों को चुनाव की तैयारियों या कैंपेन के लिए. लेकिन देखना यह होगा कि इस बार आम आदमी पार्टी अपनी सत्ता बचा पाती है या भारतीय जनता पार्टी लंबे समय बाद एक बार फिर सत्ता में वापसी करती है और कांग्रेस की क्या स्थिति होगी. ये तमाम सारी बातें हैं जिसको लोग देखना चाहेंगे. जी